हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग एंड जय श्री कृष्ण। जो आज આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ। ઓકે, તો વાસ્તવિક સંખ્યાઓ શું છે, આ વાસ્તવિક સંખ્યાઓની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે એ સમજતા પહેલાં આપણે એના પહેલાંની કેટલીક સંખ્યાઓ છે એ સમજવી જરૂરી છે। તો આજે આપણે માત્ર ને માત્ર વાસ્તવિક સંખ્યાઓને રિલેટેડ એક ઇન્ટ્રોડક્શન ટોપિક લઈશું। એના પછી આપણે યુક્લિડવાળું જોવાનું છે, યુક્લિડનું ભાગાકાર માટેનું પ્રતિપ્રમેય શું છે એ જોઈશું। એના પછી એના લસા અને ગુસા કઈ રીતે શોધી શકાય એ બી આપણે જોવાનું છે। ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે વાસ્તવિક સંખ્યાઓ છે શું અને એની અંદર કોનો સમાવેશ કરવામાં આવે। તો જો સૌથી પહેલાં વાસ્તવિક સંખ્યાઓ સમજતા પહેલાં એ સમજી લઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ શું છે। પ્રાકૃતિક સંખ્યાઓ, ઓકે, તો પ્રાકૃતિક સંખ્યાઓ કે જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, અને નેચરલ નંબરને આપણે શોર્ટમાં એન ગણ વડે દર્શાવાય છે। એન ગણ વડે દર્શાવાય છે। ઓકે, એન ગણ વડે દર્શાવીશું। જો તો કે એમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય, તો કે એની અંદર મુખ્યત્વે 1 2 3 અપ ટુ n સુધી જવાનું છે। એમાં 0 આવતું નથી, એમાં માત્ર ને માત્ર શું આવશે, 1 થી સ્ટાર્ટ કરીને n સુધી, એટલે કે માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે, ધન પૂર્ણાંક સંખ્યાઓ। ઓકે, આટલી ખબર પડી જશે। ચલો, એના પછી આપણે નંબર 2 જોઈએ, જે છે પૂર્ણ સંખ્યાઓ। ઓકે, તો કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય અને એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય। પૂર્ણ સંખ્યાઓ છે જેને ઇંગ્લિશમાં આપણે હોલ નંબર કહેવાય છે, હોલ નંબર। ઓકે, કારણ કે કેટલીક વખત એમસીક્યુઝમાં આપણને પૂછાતું હોય કે પૂર્ણ સંખ્યાઓને નીચેનામાંથી કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, ત્યારે આપણને ખબર હોવી જોઈએ, જેને આપણે W વડે દર્શાવાય છે, વડે દર્શાવાય છે। ઓકે, તો કે એમાં મુખ્યત્વે કઈ સંખ્યાઓનો સમાવેશ થશે, તો જો પૂર્ણ સંખ્યાઓની અંદર 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ, 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે, સંખ્યાઓનો સમાવેશ થાય છે। રેડી, એટલે ખબર પડી જશે। તો જો કઈ હોય, તો કે આપણે સ્ટાર્ટ કરવાનું છે 0 1 2 3 અપ ટુ n સુધી। રેડી, તો આમાં 0 આવી જશે। પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 આવતું નથી, એ આપણે ધ્યાન રાખીશું। ઓકે, નંબર 3માં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ। ક્લિયર? હવે પૂર્ણાંક સંખ્યાઓ છે એને શાના વડે દર્શાવી છે, જો પૂર્ણાંક સંખ્યાનો આપણે જેલન નંબર, પૂર્ણાંક સંખ્યાનો આપણે શાના વડે દર્શાવી છે, જેલન નંબર, જેને આપણે શોર્ટમાં Z વડે દર્શાવાય છે, અથવા તો Z ગણ વડે દર્શાવાય છે। ઓકે, ચલો, એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે, તો યાદ રાખો, એમાં મુખ્યત્વે ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે, શૂન્યનો સમાવેશ થાય છે। ઓકે, જો કઈ રીતે, તો સૌથી પહેલાં તો વચ્ચોવચ શું હોય, 0। જમણી બાજુ હંમેશા આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવીએ છીએ n સુધી, અને આ બાજુ -1 -2 -3 અપ ટુ n સુધી। કારણ કે ક્યારેક સંખ્યા પદ્ધતિ પૂછાય આલેખવાળી, ત્યારે આપણે એ જે લાઈન છે એના ઉપર બી આપણે આવી રીતે દર્શાવતા હોય છે। તો આપણે એ વસ્તુ યાદ રાખવાની, 0 થી જમણી બાજુ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યાઓ, ડાબી બાજુ હંમેશા ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે। ઓકે, ચલો, એના પછી આવે છે નંબર 4, કે જે છે સમય સંખ્યાઓ। ઓકે, તો નંબર 4માં આવશે સમય સંખ્યાઓ। ક્લિયર? તો સમય સંખ્યાઓ કોને કહેવાય, તો ધ્યાન રાખો, સમય સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં રેશનલ નંબર કહીએ છીએ, રેશનલ નંબર। ઓકે, અને રેશનલ નંબર જે છે એને આપણે R વડે દર્શાવતા નથી, એવું નથી કે આનું પહેલું નામ R આપેલું છે, તો આપણે એનું નામ આપેલું છે રેશનલ નંબર, પરંતુ એને દર્શાવવામાં આવે છે Q વડે। ઓકે, તો Q વડે દર્શાવાય છે।
ખ્યાલ આવી જશે? એ થઈ જશે આપણો રેશનલ નંબર. હવે આની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો ધ્યાન આપો. એમાં મુખ્યત્વે 1/2 છે, એને સિમ્પલ આવું કહી શકાય કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એને શું કહેવાય? સમય સંખ્યાઓ. હવે એમાં એક કન્ડિશન છે કે જ્યાં q નોટ ઇઝ ઇક્વલ ટુ 0, q 0 થતું નથી. જો q 0 થઈ જાય તો એને પાછો આપણે સમય સંખ્યા ગણીશું નહીં. રેડી? તો જો દાખલા તરીકે 1/2 છે, ક્લિયર. પછી -3/2 છે, 3/4 છે, 22/7 છે. આ બધું શામાં આવી જશે? સમય સંખ્યાઓમાં આવશે, જેને આપણે સિમ્પલ p/q વડે દર્શાવી શકીએ. ઓકે, ચલો આટલું નોટ કરી લો. એના પછી આપણે જઈએ છીએ આગળ કે જે છે અસમય સંખ્યાઓ. ઓકે, આની ઓર થોડી માહિતી મેળવી લઈએ કે સમય સંખ્યાઓમાં ઓર કઈ કઈ સંખ્યાઓ આવે છે. તો જુઓ, સમય સંખ્યાઓ જે છે એ કેટલીક શાંત દશાંશ હોય અને કેટલીક અનંત આવૃત હોય છે. ઓકે, તો જો સમય સંખ્યાઓ જે છે જેને આપણે રેશનલ નંબર કહીએ છીએ, જેમાં આપણે બે કન્ડિશન લઈએ છીએ. એક હોય છે શેષ શૂન્ય થાય, એનો મતલબ આપણને દશાંશ સંખ્યા મળે. રાઈટ? દાખલા તરીકે 0.345 હોય. ઓકે, તો આ બધી શું થઈ જશે? શાંત સંખ્યાઓ, દશાંશ સંખ્યાઓ. ક્લિયર? અને બીજામાં આવે છે શેષ શૂન્ય ન થાય, જેને આપણે શું કહીએ છીએ? અનંત આવૃત સંખ્યાઓ. રેડી? અનંત આવૃત સંખ્યાઓ. અનંત આવૃત સંખ્યાનો મતલબ શું છે? તો કે એકનો એક અંક છે ને રિપીટ થયા જ કરશે. દાખલા તરીકે 0.3333 અપ ટુ n સુધી. તો એને આપણે શું કહીએ છીએ? અનંત આવૃત સંખ્યાઓ. રેડી? ચલો આટલે ખ્યાલ રાખી લેજો. એના પછી આપણે જઈએ આગળ અસમય સંખ્યાઓ. ઓકે, ચલો આને હું હવે કાઢી દઉં છું. હવે ઓકે, જો અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો એને ઇંગ્લિશમાં આપણે ઇનરેશનલ નંબર તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો નંબર શાયદ 5 અસમય સંખ્યાઓ. ઓકે, તો અસમય સંખ્યાઓને આપણે ઇનરેશનલ નંબર તરીકે ઓળખીએ છીએ. ઇનરેશનલ નંબર. ચલો, તો ઇરરેશનલ નંબરમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? અને હા, શોર્ટમાં આપણે એને i વડે ઓળખીએ છીએ. i વડે દર્શાવાય છે. રેડી? ચલો, તો જુઓ મુખ્યત્વે √2 વાળી, √2 છે, √5 છે, પછી ગાણિતિક સંજ્ઞાઓ. બીજું શું આવી શકે? ગાણિતિક સંજ્ઞાઓ. પાઈ છે, એપ્સાઇલોન 0 છે, ઓકે, લેમ્બડા છે, ક્લિયર, ડેલ્ટા છે, આલ્ફા, બીટા, ગામા. આ બધું શામાં આવી જશે? અસમય સંખ્યાઓમાં આવશે. ઓકે, આ આપણે ખાસ ધ્યાન રાખીશું. જુઓ, અહીંયા આપણે એક અપવાદ તરીકે લઈએ ને, તો દાખલા તરીકે √9. આ તો અંડરરૂટ છે. આ કેમ અસમય સંખ્યામાં નથી આવતું? કારણ કે આનું આપણે અંડરરૂટ નીકાળીએ ત્યારે કેટલું મળે છે આપણને? 3, જે પ્રાકૃતિક સંખ્યામાં આવી જાય. એટલે √9 છે એ સમય સંખ્યા નથી, સોરી, અસમય સંખ્યા નથી, સમય સંખ્યા કહી શકાય. ક્લિયર? કારણ કે નીચે 1 આવી જાય તો p/q સ્વરૂપ થઈ ગયો ને. હા, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, બીજું આપણે બે વસ્તુ સમજીએ. એક છે પાઈ અને એક છે પાઈની કિંમત 22/7 અથવા તો 3.14. ઓકે, તો જો પાઈ છે ને એક ગાણિતિક સંજ્ઞા છે, એનું કોઈ એક્ઝેક્ટ મૂલ્ય નથી. એમ મૂલ્ય કહી શકે 22.7, પણ આની કોઈ એક્ઝેક્ટ માત્રા નથી આમ. તો આ પર્ટિક્યુલર સાઇન શામાં આવશે? તો કે અસમય સંખ્યામાં. પરંતુ જો આની વેલ્યુ હોય 22/7 છે, 3.4, એ શામાં આવી જશે? સમય સંખ્યામાં આવશે. રેડી? આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચલો, અસમય સંખ્યા છે એમાં મુખ્યત્વે આવે છે અનંત અનાવૃત સંખ્યાઓ.
ઓકે, અનંત આવૃત શામાં આવશે? સમય સંખ્યામાં. અનંત અનાવૃત શામાં આવશે? અસમય સંખ્યામાં. મતલબ એવી સંખ્યાઓ કે જે રિપીટ ના થતી હોય 3.4 6 8 4 ડોટ 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 ડોટ. રેડી? પરંતુ જો આવું હોય કે 3.6484 અને અહીંયા ફૂલ સ્ટોપ લાગી જતું હોય, મતલબ પાછળ કોઈ સંખ્યાઓ ન હોય, આટલી જ હોય, તો પછી આને પાછી સમય સંખ્યાઓ કહેવાય. ખ્યાલ પડી જશે? કારણ કે આનું પછી દશાંશ સ્વરૂપ નીકળી શકે, બટ આનું કોઈ દશાંશ સ્વરૂપ નીકળશે નહીં, કારણ કે અનંત સુધી છે. તો એને આપણે અનંત અનાવૃત તરીકે ઓળખીએ છીએ, પરંતુ આનું દશાંશ સ્વરૂપ નીકળી શકે માટે એને સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આટલું ખ્યાલ આવી જશે. આ છે તમારી અસમય સંખ્યાઓ. ઓકે, ચલો એના પછી થોડાક આપણે આગળ જઈએ, જે છે વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, તો આટલું વ્યવસ્થિત નોટ કરી લેજો. ઓકે, વાસ્તવિક સંખ્યાઓ જે આપણે હવે ભણવાનું છે, નંબર 6, વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, તો વાસ્તવિક સંખ્યાઓને આપણે રિયલ નંબર કહીએ છીએ, રિયલ નંબર, અને આને આપણે આર વડે દર્શાવીએ છીએ. ઓકે, તો કે આમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો શોર્ટમાં યાદ રાખો, ઉપરની બધી જ કે જે n ગણ. ઓકે, પછી w, z અને ક્વોશન્ટ. ક્લિયર? આ બધી સંખ્યાઓનો સમાવેશ શામાં થાય છે? આરમાં થાય છે. ક્લિયર? આ તમારે ખાસ યાદ રાખવાનું. એનમાં જેટલી હોય, ડબલ્યુમાં, ઝેડમાં, ક્યુમાં, સમય સંખ્યાઓમાં, અસમય સંખ્યાઓમાં, આ બધું શામાં આવશે? વાસ્તવિક સંખ્યાઓમાં આવશે. ઓકે, તો વાસ્તવિક સંખ્યાઓ એક મોટો બકેટ છે, જેમાં આ બધી જ સંખ્યાઓ તમને જોવા મળશે. ખ્યાલ આવી જશે? ઓકે, તો આ વાસ્તવિક સંખ્યા આપણે અહીંયા જોઈ લીધું. ક્લિયર? ચલો હવે આપણે થોડા આગળ જઈશું. ચેપ્ટરની અંદર જવું તો પડશે. તો ચેપ્ટરનો પહેલો પોઈન્ટ છે, લગાવો તમે એક પહેલો પોઈન્ટ, એ છે યુક્લિડનું ભાગાકાર માટેનું પ્રતિપ્રમેય. કયું છે? હવે ચેપ્ટર સ્ટાર્ટ. ઓકે, પહેલો ટોપિક લગાવો, યુક્લિડનું ભાગાકાર માટેનું પ્રતિપ્રમેય. ઓકે, તો યુક્લિડે તેના ભાગાકાર માટેનું પ્રતિપ્રમેય માટે શું કહ્યું છે? તો જો એક સ્ટેટમેન્ટ આપ્યું છે, અને સ્ટેટમેન્ટ ઉપરથી આપણે થોડુંક યાદ રાખવાનું છે. સ્ટેટમેન્ટ શું છે? તો કે કેટલીક ધન પૂર્ણાંક સંખ્યાઓ અથવા તો ધન પૂર્ણાંક a અને b ને સંગત અનન્ય અંદૃણ સંખ્યાઓ જેમ કે q અને r એવી મળે કે જેથી એક આપણને સ્ટેટમેન્ટ આપ્યું છે, અને એના ઉપરથી આપણને એક સૂત્ર આપ્યું છે કે આના માટેનું એક સૂત્ર આવું બને છે કે a = bq + r. ઓકે, આ આપણને એક સૂત્ર આપ્યું છે, અને આના ઉપરથી આપણને એક શરત આપી છે કે જે r છે એની વેલ્યુ આપણને અલગ અલગ મળે. કઈ રીતે? તો કે r એની વેલ્યુ છે ને એ b કરતાં ઓછી હશે, પરંતુ 0 કરતાં અથવા 0 જેટલી હશે. આ એની શરત છે. ક્લિયર? અને આના ઉપરથી જ આપણે લસા અને ગુસા શોધીશું, જેને કહેવાય યુક્લિડના ભાગાકાર માટેનું પ્રતિપ્રમેય. આ આપણને શું સમજાવે છે? તો આ ખાલી એક સ્ટેટમેન્ટ સમજી લેવાનું છે, બાકી ક્યાંય પૂછાતું નથી. ઓકે, જો શું કહેવા માગે છે, તો આપણે એક સિમ્પલ ભાષામાં એક ભાગાકાર કરતા હતા પહેલાં. દાખલા તરીકે 17/2. ઓકે, તો 2 × 9 = 18, તો 2 × 7 = 14, 2 × 8 = 16. રેડી? તો 17માંથી 16 જાત કેટલા વધે? 1. આપણને ખબર છે આ શું વધી? શેષ. હે ને? આને શું કહેવાય છે? શેષ. તો શેષ છે ને એને આપણે r વડે દર્શાવીશું. અહીંયા શેષ કોણ છે? r. ઓકે, આ બાજુ શું છે આપણું? તો આને કહેવાય ભાજક, આને કહેવાય ભાજ્ય, અને આને કહેવાય ભાગફળ. રેડી? તો અહીંયા જે ભાગફળ છે ને એને આપણે q વડે દર્શાવીએ છીએ. રેડી? ભાજક છે એને આપણે b વડે દર્શાવીએ છીએ, અને આપણું ભાજ્ય છે એને આપણે a વડે દર્શાવીએ છીએ.
રેડી? તો આ બધી જ કિંમતો જો આ સૂત્રમાં મૂકીશું તો બરાબર થઈ જશે. ચેક કરવું છે? ચલો ચેક કરી લઈએ. સૂત્ર શું છે? તો કે એ બરાબર BQ પ્લસ R. ઓકે, એ બરાબર કેટલા છે? 17 બરાબર બી કેટલા છે? 2 ગુણ્યા ક્યુ બરાબર કેટલા છે? 8 વત્તા આર બરાબર કેટલા છે? 1. તો જુઓ 17 બરાબર 2 × 8 16 વત્તા 1 થઈ ગયું બરાબર. તો અહીંયા તમને આરની વેલ્યુ જે છે એ કેટલી આપી છે? 1. એનો મતલબ એવો થયો કે આરની વેલ્યુ બી કરતાં ઓછી છે. જો બીની વેલ્યુ કેટલી છે? 2. તો 2 કરતાં ઓછી છે અને 0 અથવા 0 કરતાં કેવી હોય? વધારે, કારણ કે શેષ કેટલીક વાર શૂન્ય બી હોઈ શકે. ઓકે, તો બસ આટલું જ આ સમજાવે છે આપણને યુક્લિડનું ભાગાકાર માટેનું પ્રતિપ્રમેય. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુક્લિડના ભાગાકારના નિયમ ઉપરથી આપણે એમના લસા અને ગુસા શોધતા શીખીશું. ઓકે, તો બસ ત્યાં સુધી આટલા સુધી વ્યવસ્થિત નોટ કરી લો અને જે પણ આગળ જોયું છે એને એકવાર શાંતિથી યાદ રાખી લો. ઓકે, બસ ત્યાં સુધી મળીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.